ગુડ મોર્નિંગ એવરીવન. ગઈકાલે આપણે WH ક્વેશ્ચન જોયા હતા. એમાં આપણે વુ વાળા મેં સેન્ટેન્સ તમને શીખવાડ્યા હતા. એના પછીનું થર્ડ એક્ઝામ્પલ જોઈએ. બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા શું આવશે? વુ આર પ્લેઇંગ ક્રિકેટ. આ ત્રણ એક્ઝામ્પલ હતા વુના. હવે એના પછી આપણે વોટ થી ક્વેશ્ચન કઈ રીતે બનાવવાની એ શીખવાના છીએ. તો એના એક્ઝામ્પલ જોઈએ. એમાં ફર્સ્ટ છે મનન ઇઝ કિકિંગ ધ બોલ. મનન ઇઝ કિકિંગ ધ બોલ. એન પછી આમાં વોટ થી સેન્ટેન્સ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. વોટ થી તો શું આવશે? કિકિંગ ધ બોલ છે ને, એના માટે આપણે વોટ શબ્દનો યુઝ કરવાનો છે. આના માટે વોટ ઇઝ મનન ડુઈંગ. મનન શું કરી રહ્યો છે? તો બોલને કિક કરી રહ્યો છે. ક્લિયર બધાને? ચાલો એના પછી સેકન્ડ જોઈએ. ધ બોયઝ આર ટોકિંગ. તો શું આવશે આમાં? વોટ આર ધ બોયઝ ડુઈંગ. છોકરાઓ શું કરી રહ્યા છે? તો છોકરાઓ વાતો કરી રહ્યા છે. ટોકિંગ છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? વોટ. સમજ પડી ગઈ? કારણ કે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કે છોકરાઓ શું કરી રહ્યા છે? તો છોકરાઓ વાતો કરી રહ્યા છે. એવું ને શુંની જગ્યાએ શું કરી રહ્યા? તો કે વાતો કરી રહ્યા છે. એ જવાબ થયો. એટલે આ ટોકિંગ છે એની જગ્યાએ આપણે શું યુઝ કરવાનો? વોટ. વોટ એના પછી આર આવશે, પછી ધ બોયઝ, અને ટોકિંગ છે એટલે ડુઈંગ. ડુઈંગ એટલે કરવું. સમજ પડી ગઈ? એટલે એની જગ્યાએ ટોકિંગ છે એની જગ્યાએ શું આવશે? વોટ. ચાલો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝમાં પેલું છે ક્વેશ્ચન નંબર 1. વોટ એન્ડ વુ થી પ્રશ્ન બનાવવાના. સમજ પડી ગઈ? એક પ્રશ્ન બનાવવાનો વુ થી અને એક પ્રશ્ન બનાવવાનો વોટ થી. તો ચાલો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. રાજ ઇઝ સ્વિમિંગ. ચાલો આપણે પહેલા હુ થી પ્રશ્ન બનાવવો હોય તો શું આવશે? તો કે હુ ઇઝ સ્વિમિંગ. સમજાયું? ચાલો હવે વોટ થી બનાવવો હોય તો વોટ ઇઝ રાજ ડુઈંગ. રાજ શું કરી રહ્યો છે? તો કે રાજ કરી રહ્યો છે. સમજાઈ ગયું? ચાલો એના પછી સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. નિખિલ is reading a book. ચાલો આનો આપણને WH who થી વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે who is reading a book, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચાલો વોટ થી બનાવવું હોય તો વોટ ઇઝ નિખિલ doing. What is Nikhil doing? નિખિલ શું કરી રહ્યો છે? તો કે નિખિલ બુક વાંચી રહ્યો છે. એના પછી થર્ડ જો, ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. WH થી who થી બનાવવું છે તો who આર ફ્લાઇંગ
kites. ક્લિયર બધાને? ચાલો એન્ડ પછી વોટ થી બનાવવું હોય તો વોટ આર ધ બોયઝ ડુઈંગ. છોકરાઓ શું કરી રહ્યા છે? તો છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે. સમજ પડી ગઈ આટલે સુધી બધાને? ચાલો એન્ડ પછી જોઈએ ચોથું સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર 4. એમાં જો રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે હુ થી બનાવશું. હુ આર ક્લાઇમ્બિંગ અ ટ્રી અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. વોટ થી બનાવવું હોય તો વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ. રાજ અને અમર શું કરી રહ્યા છે? તો કે ઝાડ પર ચડી રહ્યા છે. અને કોણ ઝાડ પર ચડી રહ્યું છે? તો રાજ અને અમર. સમજ પડી ગઈ? કોણ આવે તો રાજ અને અમર. અને શું કરી રહ્યા છે? તો કે ક્લાઇમ્બિંગ અ ટ્રી. સમજ પડી ગઈ આટલે સુધી? ચાલો અને પછી જોઈએ સેન્ટેન્સ નંબર 5. કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. હુ થી બનાવીએ તો હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. અને વોટ થી બનાવીએ તો વોટ ઇઝ કિરણ ડુઈંગ. ક્લિયર બધાને? 5 સેન્ટેન્સમાં સમજ પડી ગઈ બધાને? ચાલો એન્ડ પછી જોઈએ સેન્ટેન્સ નંબર 6. The pune is ringing the bell. The pune is ringing the bell. Who થી બનાવીએ who is ringing the bell. અને સેકન્ડ બનશે what થી. What is the pune doing? એના પછી 7th સેન્ટેન્સ. The children are learning grammar. Who થી બનાવીએ who are learning the grammar. What are the children doing? તો શું આવશે? લર્નિંગ ગ્રામર. અને who are learning grammar? તો the children are learning the grammar. ક્લિયર બધાને? ચાલો અને પછીનું સેન્ટેન્સ જોઈએ સેન્ટેન્સ નંબર 8. The girls are skipping. The girls are skipping. who થી બનાવીએ who are skipping. what થી બનાવીએ તો what is the girls doing? છોકરીઓ શું કરી રહી છે? તો કે છોકરીઓ દોરડા કૂદી રહી છે, સ્કીપિંગ કરી રહી છે. એન્ડ પછીનું સેન્ટેન્સ 9 નંબરનું મધર ઇઝ કુકિંગ. મધર ઇઝ કુકિંગ. who થી બનાવીએ who is cooking. કોણ રસોઈ બનાવી રહ્યું છે? તો મમ્મી. એના પછી what થી બનાવીએ what is mother doing. છેલ્લે ક્વેશ્ચન માર્ક. સમજાઈ ગયું બધાને? ચાલો એના પછી જોઈએ
Sentence number 10. Minal and Pooja, Minal and Pooja are dancing. Who are dancing? And what is Minal and Pooja doing? ક્લિયર બધાને? ચાલો એન પછી જો સેન્ટેન્સ નંબર 11. Salma is washing clothes. Salma is washing clothes. Who is washing clothes? What is Salma doing? તો શું આવશે? વોશિંગ ક્લોથ્સ. સમજાયું બધાને? ચાલો એના પછી જોઈએ સેન્ટેન્સ નંબર 12. સોહન and Priya are praying. Who are praying? What is Sohan and Priya doing? સમજાઈ ગયું? ચાલો એના પછી જોઈએ સેન્ટેન્સ નંબર 13. Anil is picking mangoes. Anil is picking mangoes. who થી બનાવીએ તો who is picking mangoes. And what is Anil doing? સમજાઈ ગયું બધાને? ચાલો એના પછી જોઈએ સેન્ટેન્સ નંબર 14. Divya is singing. Who is singing? What is Divya doing? And પછી જો sentence number 15. Tom is eating an apple. Tom is eating an apple. Who is eating an apple? What is Tom eating? સમજાયું? ચાલો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. સેન્ટેન્સ 15 સેન્ટેન્સ મેં તમને શીખવાડ્યા છે વોટ અને હુના. તો અહીંયાથી તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો અને પછી કાલથી જ્યાંથી બાકી છે ને લખવાનું ત્યારથી આ ચાલુ કરી દેવાનું છે.
વિડીયો વ્યવસ્થિત જોવાનો અને સાંભળવાનો. જો ના સમજ પડે તો વિડીયો ફરી એકવાર જોઈ લેવાનો. અને વોટ અને વુના મેં તમને આજે પ્રેક્ટિસ કરાવી છે. આવતીકાલે જે બાકી છે સેન્ટેન્સ એના પ્રેક્ટિસ કરાવીશ અને આગળ પછી વેર છે એની પ્રેક્ટિસ કરાવીશ. આજના લેક્ચરમાં આટલું જ. આગળના લેક્ચરમાં શીખશું.